ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા લક્ષ્મી એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત કરું છું. હવે આજે આપણે જીએસઆરટીસીની જે ડ્રાઈવર ભરતી છે એની જ વાત કરવાની છે. ભાઈ કોઈ ભરતી તો કે આપણે રાહ જોતા હોય, પછી આવી જાય, ફોર્મ ફિલિંગ થઈ જાય ને ક્યારે આવીને જતી રહે એનું કંઈ નક્કી ના હોય. એવું જ તો કે ભાઈ એસટીમાં જીએસઆરટીસીમાં આપણે આ ભરતીની રાહ જોતા હતા. ડ્રાઈવર કંડક્ટરની ભરતી આવી ગઈ, ફોર્મ ફિલિંગ ચાલુ છે. હવે આમાં તો કે ભાઈ કોઈ પણ ભરતી આવે તો એમાં એક વસ્તુ તો થાય જ કે ભરતી આવે ત્યારથી ફોર્મ ફિલિંગ ચાલુ થાય ત્યારથી લઈને છેલ્લી તારીખ સુધીમાં આપણે કોઈને કોઈ પ્રશ્નો હોય એ આપણા મનમાં રહીએ જ. ઘણા બધા વિદ્યાર્થીઓની મેં કોમેન્ટ જોઈ, ઘણી બધી વસ્તુ જોઈ. ઘણા બધાને હજી પણ અહીંયા તકલીફ થાય છે કે ભાઈ શું કરવું, અહીંયા શું કરવું, આમ કેમ કરવું, તેમ કરવું. આનું ફોર્મ ફિલિંગ સેશન છે એ પણ આપણે તો કે ભાઈ વિડીયો સેક્શનમાં રાખ્યું છે, તમે ત્યાં જોઈને ફોર્મ ફિલિંગ કરી શકો. 4,599 ને એ પણ ડ્રાઈવરમાં જગ્યા, જ્યાં હેવી લાયસન્સનો અનુભવ, સાથે સાથે 12 પાસ. તો આ તો કે ભાઈ એકંદરે જો તમારી પાસે આ વસ્તુ હોય તો તમે ક્યાંય ને ક્યાંય તમારી એક જગ્યા પાકી કરી જ નાખો, કેમ કે જગ્યાઓ મોટી. અને આ તો કે આ વસ્તુ એટલે કે મીન્સ હેવી લાયસન્સ છે, પછી અનુભવવાળા અને એવા તો કે ભાઈ લોકો અહીંયા ઓછા હોય. એટલે અહીંયા તમારી જો તમે સારી તૈયારી કરો, એટલે કે ઓન એન એવરેજ તૈયારી કરો, થોડી એવરેજથી પણ વધારે, તો પણ તમારા સિલેક્શનના ચાન્સીસ છે વધી જાય. હવે અહીંયા તો કે ભાઈ જે તમારા મનમાં પ્રશ્નો છે એ બધાનું નિરાકરણ ક્યાં, તો કે કોઈ પણ ભરતી આવી હોય એના કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ એક જ જગ્યાએ હોય, એની જે ફૂલ નોટિફિકેશન હોય ને એમાં. બીજું તો કે જો તમને એના પછી પણ તમને પ્રશ્નો રહે તો એના માટે હેલ્પલાઇન અને બધી વસ્તુમાં તો છે જ અમે. સાથે સાથે તો કે ભાઈ તમારા સાથી મિત્રો જેણે તો કે ભાઈ ક્યાંય ને ક્યાંય તમે પાસ્ટમાં ફોર્મ ફિલિંગ કર્યા હોય તો એનો તમે રેફરન્સ લો. ઘણા બધા ઉપાય છે, ફોર્મ ફિલિંગ ઘર બેઠા કરી શકો, કઈ રીતના કરવું એનો વિડીયો સેક્શનમાં વિડીયો છે, તમે ઘર બેઠા ફોર્મ ફિલિંગ કરી શકો. 4,599 જગ્યા એટલે સૌથી મોટી જગ્યા. તો આપણે એ જ વસ્તુ જોઈએ કે ભાઈ નોટિફિકેશનને એક વખત બારીકાઈથી જોઈ લઈએ કે ભાઈ અહીંયા તમારા મનમાં જે પ્રશ્નો હશે એ બધા એકદમ આપણે અહીંયા જોતા જશું. હવે અહીંયા સૌથી પહેલા તો કે ભાઈ આ નોટિફિકેશન. હવે એક તો કે ભાઈ અહીંયા પહેલા જ પેજ ઉપર ફોર્મ ક્યાં ભરાય, તો કે ભાઈ ઓજસ ઉપર ફોર્મ ભરાય. ફોર્મ ફિલિંગ સેશન આપણા વિડીયો સેક્શનમાં છે. સાથે તો કે અહીંયા પ્રશ્ન આવ્યો ફોટો અને સહી, અહીંયા લખેલું જ છે. ફોટો અને સહી તમારે અપલોડ કરો તો આ તમારું 15 KB ની અંદર હોવું જોઈએ. ફોટો તો કે ભાઈ તમે તમારા મોબાઈલમાં ફોટો પાડી લો, સહી એક કોરા પેજ ઉપર કરીને એનો ફોટો પાડી લો, એને એક વ્યવસ્થિત રીતે ક્રોપ કરી અને તમે ગૂગલમાં ઓનલાઈન ફોટો રીસાઇઝ આવું લખો ને, ઓનલાઈન ફોટો રીસાઇઝ, એટલે ઘણી બધી વેબસાઇટ છે એ આવે. એમાં જઈ અને તમારે જેટલી, કેમ કે ફોટો તમે મોબાઈલમાં પાડશો એટલે MBમાં જ આવશે, તો 15 KB ની અંદર કરી નાખો એટલે આ બે વસ્તુ થઈ ગઈ. બીજા તમારા ડોક્યુમેન્ટ બધા છે એ સાથે લઈને બેઠો, માર્કશીટ પ્રમાણે જ નામ નાખવાનું, આ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું, ક્યાં ભૂલ ન થાય ધ્યાન રાખો. હવે અહીંયા તો કે ફોર્મ ફિલિંગ માટે તમે ઓજસ ઉપર જશો. બીજું આમાં કામ તો કે ભાઈ ફિક્સ પગાર, 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર છે. ડ્રાઈવરની આ જગ્યાઓ છે, 26,000 તમારો પગાર રહેશે. 4,599 જગ્યા એટલે મોટી જગ્યા. તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરો છો, ભાઈ તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીમાં કઈ જગ્યા છે તો એ પણ અહીંયા લખેલું જ છે. સાથે અહીંયા તો કે ભાઈ અહીંયા કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે પણ 459 જગ્યાઓ છે. હવે તો કે ખાસ સૂચનાઓ આપી છે અહીંયા. હવે અહીંયા તો કે ભાઈ વધઘટ કરવાની, તો કે જગ્યામાં વધારો ઘટાડો કરવાની, કોઈ પણ વસ્તુ કરવાની નિગમને સત્તા છે, એ લખ્યું જ છે. બીજું એક અહીંયા કામનું શું છે તો કે ભાઈ અહીંયા તમને અનામતનો લાભ ક્યારે મળે, તો કે અનામત રોસ્ટર પદ્ધતિ પ્રમાણે આપવામાં આવે. એમાં તો કે જો તમે ડોક્યુમેન્ટ આપો રિલેટેડ અનામતને લગતા, એટલે કે જાતિનો દાખલો છે, જે પણ લાગુ પડતું એ આપો તો તમને લાભ મળે. બાકી તો કે બાકી તમે જનરલ કેટેગરીમાં કાઉન્ટ થાવ. હવે અહીંયા તો કે માની લઉં તમે ફોર્મ ભર્યું અને ફોર્મમાં તમને એમ લાગ્યું કે સારું ફી ભરાઈ ગઈ ને ફોર્મમાં ભૂલ છે. ફોર્મમાં ભૂલ હોય તો તમે તો કે ભાઈ તો શું કરવું, તો એ એડિટ નહીં થાય કન્ફર્મ થયું એટલે તો શું કરવાનું, તો કે ભાઈ નવું ફોર્મ ભરી દેવાનું. ને એનું અહીંયા લખ્યું છે જો કે ભાઈ કોઈ જે ઉમેદવાર છે એ એક કરતાં વધારે અરજી કરે તો એની છેલ્લી જે અરજી હોય ને એ માન્ય ગણવામાં આવે, આગળની અરજી હોય ઓટોમેટિક રદ થઈ જાય. તો આ એક અગત્યનો ટોપિક છે. બીજું તો કે ભાઈ જે લોકો અહીંયા ફોર્મ ભરશે બધાને તો 100 માર્કની પરીક્ષામાં બોલાવવામાં આવશે. આ વખતે મેરિટ વેરિટ વાળું કંઈ પણ સિસ્ટમ છે નહીં. 100 માર્કની પરીક્ષામાં અને તમારી ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમે પરફોર્મ કરો એના બેઝ ઉપર તમારું સિલેક્શન. 100 માર્કની પરીક્ષા છે એમાં તો કે એમાં પરફોર્મ કરો, એમાં સારા માર્ક લાવો. પછી 1:2 રેશિયોમાં, એટલે કે એક જગ્યામાં, એટલે કે 4599 જગ્યા છે તો એના ડબલ ગણો, 46 તો 92, 9,200 જેવા લોકો છે એને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, એટલે કે એ જ છે ને, જો અહીંયા લખેલું જ છે. શું છે તો કે ભાઈ ઉપરોક્ત દર્શાવેલ જાહેરમાં જગ્યાઓ વધઘટ છે, રોસ્ટર પદ્ધતિ પ્રમાણે એ વસ્તુ થશે. 100 માર્કની, હવે આમાં જો 100 ગુણની લેખિત પરીક્ષા તમે કરો, એના પૈકી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતના 1:2 રેશિયોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, એટલે કે ડબલ ગણવાના તમારે. એ લોકોને બોલાવે પછી તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તમારી રહી. ડ્રાઇવિંગ ટેસ્ટ અને પરીક્ષાના 60/40 એટલે કે 40% અને 60% પર્સન્ટેજમાં વેટેજ તમારું ગણાશે ને એમાંથી તો કે એમાંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. બધું લખેલું છે જો અહીંયા. એકવાર શાંતિથી તો કે ભાઈ પેલા એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી લો અને શાંતિથી એકવાર પહેલેથી છેલ્લે સુધી આખી વાંચી લેવાની, એટલે આપણે તો કે આપણે ઘણા બધા પ્રશ્નોના સોલ્વ થઈ જાય. બીજું
2 વર્ષ તમારે સંતોષપૂર્ણ કામગીરી કરવી પડશે. 5 વર્ષનું ફિક્સેશન રહેશે. ચોખ્ખું વિઝન તો હોવું જ જોઈએ. કલર બ્લાઇન્ડનેસ હોવી ના જોઈએ તો પણ તમે અહીંયા ફોર્મ ન ભરી શકો. વયમર્યાદા 25 થી 35 વર્ષ. ઉપરની વયમર્યાદામાં છૂટછાટ છે, એટલે કે જે કેટેગરી વાઇઝ મળે છે તે. ધોરણ 10 પાસ હોવા જોઈએ. સાથે તો કે ભાઈ જો તમે પુરુષ ઉમેદવારમાં હોય તો ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર તમારી ઊંચાઈ હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિમાં હોય તો એમાં તો કે એસટી કેટેગરી માટે 160 સેન્ટીમીટર. મહિલા ઉમેદવારો માટે તો કે ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર. હવે કોઈ કહે સાહેબ મારી તો 5 ફૂટ છે, તો 5 ફૂટ હોય તો 0.30 વડે 30 વડે એને ગુણી નાખવાના, કેમ કે 30 સેમી એટલે 1 ફૂટ થાય. આવું છે, જોઈ લેજો તો ભાઈ. લાયસન્સ તો કે ભાઈ પુરુષ ઉમેદવારો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી હેવી લાયસન્સ તથા બેજ હોવો જોઈએ. જો આ બેજ અને હેવી લાયસન્સ, તો આ બેજમાં અને હેવી લાયસન્સમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે, તો આ પણ જોઈ લો બેઝ અને હેવી લાયસન્સ શું છે. એવું હોય તો ઇન્ક્વાયરી કરી લો. કોઈને કોઈ આપણા રિલેટેડમાં આરટીઓમાં હોય જ, ને કોઈને કોઈ પાસ્ટમાં ફોર્મ ભર્યા હોય એવા હોય તો એ બધું પૂછી લેવાનું આપણે. તો આ વસ્તુ છે. 4 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ. બ્રેકનો સમય ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તમારો અનુભવમાં બ્રેક હોય તો ધ્યાનમાં લેવામાં ન આવે. સાથે તો કે ભાઈ અહીંયા બધી વસ્તુ મહિલાઓ માટે તો કે મહિલાઓ માટેના જે નિયમ છે એ પણ અહીંયા આપ્યા છે. સાથે તો કે તોલમાપ, એટલે કે તોલમાપ વિભાગ છે એ લોકો તો કે એ લોકો તમારે અહીંયા ઊંચાઈ માપશે અને ઊંચાઈમાં જો ઓછી થશે તો પણ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે ઊંચાઈ જોઈ લેજો એક વખત. તો કે ભાઈ એવું હોય તો સિવિલ હોસ્પિટલમાં જેને માપી આવે અથવા બીજે ક્યાંય ઘરે માપી લેવાની. તમારી પાસે ઓલી મેજર ટેપ એટલે કે મીન્સ ઊંચાઈ માપવાની પટ્ટી હોય તો. હવે તો કે હવે પરીક્ષા 100 ગુણની જે પરીક્ષા રહે એમાં તો કે એમાં કઈ રીતના 100 ગુણની પરીક્ષા અને તમારું જે ઇન્ટરવ્યુ રહે એમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, તો એમાં કઈ રીતે વેઇટેજ રહેશે. 100 ગુણની જે તમે પરીક્ષા આપો લેખિત પરીક્ષા, તો કે એમાં તમારે મેરિટમાં તો આવવાનું ને એના 40% ગુણ છે તમારા ફાઇનલ મેરિટમાં ગણાય. સાથે તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ જે 50 ગુણની છે એમાં તો કે એમાં તમારે 35 ગુણ તો લાવવાના જ છે. એના ઉપર લાવો તો એ તમારા બોનસ, અને એના તો કે એના 60% રહી. એ બેને મર્જ થઈને એક મેરિટ બને ને એ મેરિટમાં જે લોકો આવે એ જ લોકો ડીવીમાં અને ફાઇનલ સિલેક્શનમાં જાય. આ રીતના પેટર્ન છે. પરીક્ષામાં તો કે આ તમારી 100 ગુણની પરીક્ષા, 1 કલાકનો સમય. 1 કલાક એટલે 1 કલાકમાં 60 મિનિટમાં 100 ક્વેશ્ચન કરવાના. જેમાં તો કે તમારો આ સિલેબસ છે, આપણે જોઈને થાકી ગયા છે, ક્યારના કહીએ છીએ કે ભાઈ આ સિલેબસ આમને તેમને. તો આ છે. હવે તો કે આ બીજા બધી સૂચનાઓ છે. જો 100 ગુણની પરીક્ષા 1 કલાક, અહીંયા તો કે અહીંયા તમારો 12મા લેવલનું લેવલ રહેશે. 1 પ્રશ્નોનો 1 ગુણ. અંગ્રેજીનું પેપર, ખાલી અંગ્રેજીનો જે વિષય છે અંગ્રેજીમાં આવે, બીજું બધી ગુજરાતીમાં આવે. એટલે બધા પ્રશ્નો તમે સાચા કરો તો તમારો 1 માર્ક, ખોટો કરો તો 0.25 કપા છે. બધું લખેલું છે અહીંયા, જો બધી વસ્તુ છે. સાથે તો કે ભાઈ કંઈ કરવાનું નથી, નિશાની OMRમાં કંઈ વધારે કંઈ કરવાનું નથી, જેટલું માંગ્યું એટલું જ કરવાનું. પગાર ધોરણ 26,000 5 વર્ષ ફિક્સ, પછી તમે ફૂલમાં આવો. વય મર્યાદા તો કે તમારી મેક્સિમમ 35 વર્ષ તો છે જ, ઠીક છે. મેક્સિમમ તો કે અહીંયા 35 વર્ષ તો જનરલ કેટેગરી માટે છે. મહિલાઓ માટે તો કે 5 વર્ષ એને એડિશનલ મળે એટલે 40 વર્ષ. અનામત કેટેગરીમાં તમે બિલોંગ થતા હોય તો 40 વર્ષ 45 વર્ષ. અને આ તો કે એમાંય છૂટછાટ છે. જો તમે જે પણ કેટેગરીમાં લાગુ પડતા હોય બધું અહીંયા લખેલું છે. મેક્સિમમ 45 વર્ષ સુધી લાગુ પડશે તમને અનામત પછી. અને અહીંયા કોને કેટલી મળશે છૂટછાટ એ બધું લખ્યું છે. અહીંયા નીચે બધું લખેલું છે કે ભાઈ મહિલાઓ છે જનરલ કેટેગરી એને 5 વર્ષ વધારાના, એટલે કે 40 વર્ષ સુધી. તમામ અનામતના પુરુષને એને 5 વર્ષ, તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, બધું લખ્યું છે અહીંયા. એના પછી તો નાગરિકત્વમાં એ લખ્યું છે. જો અહીંયા શું છે અગત્યનું નોંધ, જે ઉમેદવારના કિસ્સામાં પાત્રતા પ્રમાણે જરૂર હોય તેવા ઉમેદવાર હોય તો કે ભાઈ એ નાગરિકતા માટે આપવું પડશે. જેને લાગુ પડતું હોય એને. જન્મ તારીખ તો કે જન્મ તારીખ માટે તમારું શું માન્ય, જન્મ તારીખનો દાખલો હોય તો માન્ય ગણાય. એલસી લિવિંગ બધું માન્ય ગણાય. એ બધું છે. શૈક્ષણિક લાયકાતમાં તો કે 12 પાસ હોવા જોઈએ. જે લોકોએ તો કે ભાઈ 10+ ડિગ્રી કર્યું હોય અથવા 2 વર્ષનો કોર્સ કર્યો તો એની પાસે 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. ન હોય તો તમે જે તે બોર્ડ લાગુ પડતો હોય ત્યાંથી કઢવી લેવાનું. જે લોકોએ 12 પાસ ન કર્યું હોય એના માટે, ઠીક છે. અહીંયા બધું લખ્યું છે. જો 10માં પછી ડિપ્લોમા કર્યું હોય તો શું કરવાનું, બધી વસ્તુ આમાં લખેલું છે. ડન. તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવી લેવાનું. અનુભવ તો કે અનુભવ માટે અહીંયા લખ્યું છે. જો આરટીઓ કચેરી તરફથી હેવી લાયસન્સ એટલે કે એસજીવી, એસપીવી, પીએસવી લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવાર ઓનલાઈનમાં પીએસવી બેજ ધરાવતા હોવો જોઈએ, ઠીક છે. ઓનલાઈન અરજી પીએસવી બેજ હશે તો જ માન્ય રહેશે. અરજીપત્રક રદ ગણવામાં આવશે. બાકી હેવી બસ ટ્રાવેલર્સનો અનુભવ ધરાવવાનો હોય તો ઓનલાઈન અરજીમાં પીએસવી થયા તારીખનો અનુભવ દર્શાવવાનો રહેશે. બધું અહીંયા લખ્યું છે. જો એટલે અહીંયા તો કે ભાઈ તમારા જે બેઝ ને અનુભવના જે પ્રશ્નો છે અહીંયા છે જ, તો આ પણ એક વખત વાંચી લો. સાથે તો કે અનામતનો લાભ કોને મળે, તો કે ભાઈ તમે જો એસસી, એસટી અને ઓબીસીમાં છે તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ, તમારું નોન ક્રિમિલિયર વેલિડ તારીખનું છે કે નહીં. કાસ્ટ સર્ટિફિકેટ તો વેલિડ જ હોય, એ ક્યારે જાતિ બદલે નહીં. સાથે તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટમાં છો, ઈડબ્લ્યુએસ છે તો એમાંથી એનું સર્ટિફિકેટ વેલિડ છે કે નહીં બધું જોઈ લો. ન હોય તો હજી પણ ટાઈમ છે, કઢાવી લો. 2, 4, 5 દિવસમાં નીકળી જ જાય. તો આ જો ઓબીસી માટે છે, અહીંયા અનામત વર્ગ માટે છે, ઈડબ્લ્યુએસ માટે બધી સૂચનાઓ છે.
તમારા જે અનુસૂચિત જનજાતિ છે એમના જાતિના એટલે કે મીન્સ SC ST ના જે પ્રમાણપત્રની ખરાઈ થાય એના માટેની બધી વસ્તુ અહીંયા છે. તો આપેલું છે. સાથે તો કે OBC માટેનું પણ આપેલું છે. માજી સૈનિક છે જે લોકો, તો એમને તો કે એમને ભાઈ કઈ રીતના કરવાનું છે એ પણ વસ્તુ છે અહીંયા. સાથે મહિલા ઉમેદવારોનું આપ્યું છે. તમે તો કે તમારા મેરિડ થયા હોય, તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ, તો તમારા પતિ સાથે નામ લખવાનું. બાકી તો કે બાકી તમારા ફાધરનું નામ લખવાનું, એમાં કંઈ ઇસ્યુ છે નહીં. મેરેજ સર્ટિફિકેટ હોય અહીંયા જો મહિલા ઉમેદવારોએ અરજીપત્રમાં પિતાના નામને બદલે પતિનું નામ દર્શાવેલું તો તે અંગેનું મેરેજ સર્ટિફિકેટ, સોગંદનામું, ગેજેટ, રૂબરૂ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. અનામત જગ્યા તો આ રીતે થશે, ઠીક છે. વિધવા ઉમેદવાર હોય તો એમની પાસે સર્ટિફિકેટ ને બધું અપ ટુ ડેટ કમ્પ્લીટ હોવું જોઈએ. સાથે રમતવીર છે તો એના પણ સર્ટિફિકેટ તમારા વેલિડ અને કમ્પ્લીટ હોવા જોઈએ. જે લોકો બીજે ક્યાંય નોકરી કરે છે તો એમને આ ટાઈપનું NOC આપવું પડશે, તો આ પણ ના વાંધા પ્રમાણપત્ર પણ તૈયાર કરાવી લેવાનું. તો આ બધી વસ્તુ છે. ફોર્મ ભરો ત્યારે તો કે ભાઈ ઓજસ ઉપર ફોર્મ ભરવાનું છે. મોબાઈલમાં ઘર બેઠા ફોર્મ ભરી શકો. વિડીયો સેક્શનમાં વિડીયો છે. ઓજસ સાઇટ ઉપર જઈને કઈ રીતના ભરવું એ બધું ત્યાં વિડીયો છે, જોઈ લેજો. સાથે તો કે અહીંયા ફી કેટલી, જે લોકો બિન અનામત વર્ગના છે ને 300+ GST, અનામત વર્ગના ને 200+ GST, તો આ ફી છે. સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ પણ અહીંયા આપી છે. જો કે 50 ગુણની ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે, 35 ગુણ લાવવાના રહેશે, કઈ રીતના હાજર, શું છે, શું લઈ જવાનું, કઈ રીતના બધું, કાર્યવાહી કઈ રીતના હશે, બધું લખ્યું છે અહીંયા. જો આ વાંચી લેજો. સાથે તો કે ભાઈ અન્ય અગત્યની સૂચનાઓ આપી કે પહેલા જો અહીંયા આ લોકોએ કહે છે કે ભાઈ એક વખત જોઈ લેવાનું પછી ફોર્મ ભરવાનું. એક વખત આખી અરજી છે ને વાંચી લેવાની બરાબર ને પછી ફોર્મ ભરવાનું. એટલે એ છે. આ બધી સૂચનાઓ જો છેલ્લે અહીંયા પણ 23 જેવી સૂચનાઓ છેલ્લે આપી છે. અને ન્યાયિક ક્ષેત્ર કયું રહેશે? અમદાવાદ રહેશે. ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તો કે ભાઈ કોઈ RTI નહીં કરતા. કોઈ RTI કરશો તો એમાં કંઈ પણ માહિતી તમને આ લોકો આપશે નહીં. અને કઈ રીતના અરજી કરવી એ પણ અહીંયા લખ્યું છે. અને આપણો વિડીયો છે વિડીયો સેક્શનમાં, તો જોઈ લેજો. અને તૈયારી માટે તો કે ભાઈ ડ્રાઈવરમાં હાઈકોર્ટ ડ્રાઈવર હોય, SMC ડ્રાઈવર હોય, બધીમાં સારો પ્રતિસાદ મળ્યો છે. આપણે રિઝલ્ટ લાવ્યા છે. જો તમારે પ્રોપર પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો માત્ર 1599માં, તો કે આમાં તમને બેનિફિટ શું છે? 1599માં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, PDF બધી વસ્તુ તો મળશે જ. પૂરો સિલેબસ કવર એટલે કે લેક્ચર થ્રુ. સાથે તો કે તમને અહીંયા ટેકનિકલ બુક છે આની, એ તમને ફ્રી મળશે. એટલે કે જે ટેકનિકલ પોર્શન તમારો જે છે આ પરીક્ષામાં એ પણ તમને સાથે ફ્રી મળશે. જોઈન થવા માટે તમે અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, ત્યાંથી જોઈન થઈ જાઓ. અથવા તમને કંઈ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તમે હેલ્પલાઇનમાં કોલ કરી શકો. પણ સૌથી મેન મોટિવ શું હતો ભાઈ આ વિડીયો લાવવાનો, કે તમે એક વખત જ્યાં ઓજસમાં એપ્લાય કરવા જાવ ને તો એપ્લાયની બાજુમાં એક ડિટેલ નામનું ફોલ્ડર છે, એની ઉપર ક્લિક કરો એટલે આખી એડવર્ટાઇઝમેન્ટ આવી જાય, અથવા તમને મળી જ ગઈ હશે. એકવાર આખી વાંચી લો. પછી તમને કંઈ ડાઉટ, ક્વેરી કંઈ થાય ને તો તમે થોડો ઘણો રિવ્યૂ લઈ લો બધાના. આપણી હેલ્પલાઇન નંબર છે, બધું છે. પછી તો કે પછી આપણા વિડીયો બીજા પણ છે રિલેટેડ, તો એ પણ જોઈ લઉં. અને પછી ફોર્મ ફિલિંગ કરો, જેથી તમારી ભૂલ ના થાય. તો આ વસ્તુ છે. બાકી નવા હોય તો ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન થઈ જજો. અહીંયા તમને નવી અપડેટ, નવી માહિતી એ બધી વસ્તુ મળતી રહેશે. તો આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે. ને આવા જ ફરી કોઈ નવા સેશન, નવા વિડીયો સાથે મળશું. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. તમારા સજેશન, રિવ્યૂ છે હંમેશા માટે આવકાર્ય છે. ફરી નવા સેશન સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.